તારીખ 30મી ઓગસ્ટનો સમય હતો અને પોલીસને એક સંદેશો મળે છે કે વેરાવળમાં રહેતી પૂજા ચોલેરા નામની મહિલાએ આત્મહત્યા કરી લીધી છે અને તે હોસ્પિટલમાં છે। એટલે વેરાવળના પોલીસ કર્મચારી અધિકારી ત્યાં પહોંચે છે અને પતિ ફરિયાદ આપે છે કે મારી પત્નીએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે। આપણા દેશની કમનસીબી એવી છે કે આપણા દેશમાં દર વર્ષે લાખો લોકો આત્મહત્યા કરે છે, પણ આત્મહત્યા કોણે શાના માટે કરી એવા અનેક પ્રશ્નોના ઉત્તર આપણને માણસ ગયા પછી પણ મળતા નથી। આ કિસ્સામાં પણ આવું જ બનવાનું હતું, પણ ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજા અને તેમની ટીમે મહેનત કરી અને સત્ય જ્યારે બહાર આવ્યું ત્યારે કંઈક જુદું હતું। અને આ મહિલાએ જેના કારણે આત્મહત્યા કરી તે આરોપી સુધી ગીર સોમનાથ પોલીસ કેવી રીતના પહોંચી તેની વાત તમે ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં હવે જોવાના છો। તો ચાલો વિગતે વાત કરીએ।